नमो ताहि जाते भये नरहंकारी महा करि मंगल करियो महा ग्रंथ करण कुरान याते मिले समाज सो कावे निज बलराम मिथ्या भावय भावती जे प्रगटे निज भाव ते जयवंत रहो सदा हे मोक्ष पाओ। आ श्री मोक्ष मार्ग प्रकाशक ग्रंथ है। બીજાધિકારના અંતર્ગત સંસારના સ્વરૂપની ચર્ચા ચાલે છે। પૂજ્ય ગુરુદેવ શ્રી પ્રવચન સારમાં પણ આજે આ જ વિષય હતો। કેવલી ભગવંતને ઔદયિકી ક્રિયા પણ ક્ષાયિકી છે। બહુ ઊંચી વાત કરી હતી। ઔદયિકી ક્રિયા એટલે શું? એમને પણ અઘાતી કર્મનો ઉદય છે। સમજો પ્રવચનસાર વિષય ચાલે છે ને, થોડુંક એનો ટેસ્ટ ખ્યાલ આવે। અઘાતી કર્મ, ઘાતી કર્મનો તો એમને અભાવ થઈ ગયો છે, પરંતુ અઘાતી કર્મના ઉદયમાં દેહ આદિ સંયોગો અને સમૂષણ આદિ સામગ્રી તથા ક્ષેત્રથી ક્ષેત્રાંતર રૂપ ચાલવાની ક્રિયા, પુણ્યકર્મના ઉદયમાં નામકર્મના નિમિત્તપણે દિવ્ય ધ્વનિ રૂપ વાણીની ક્રિયા આદિ જોવા મળે છે। સમજમાં આવે શું કીધું, શું વિષય હતો? આ બધી ક્રિયાઓ જોવા મળે છે, પરંતુ ત્યાં મોહનીય કર્મનો ઉદય ન હોવાના કારણે, મોહનો ઉદય ન હોવાના કારણે, અર્થાત પરિણામમાં મોહ ભાવનો અભાવ થઈ ગયો હોવાના કારણે સુખી છે। અર્થાત નવો બંધ થતો નથી અને દરેક કર્મ જાણે ક્ષય થવા માટે આવે છે, એટલે એમની ઔદયિકી ક્રિયા પણ ક્ષાયિકી ક્રિયા છે। આટલો અર્થ થયો। એ વાત તો મુખ્ય છે, પરંતુ અહીંયાનો વિષય ત્યાં કઈ રીતે આવ્યો? એમ માની કોઈ સંસારી જીવ એમ સમજે કે આપણે પણ ક્રિયાઓ કરીએ છીએ એ બધી ક્ષાયિકી છે, તો કે એમ નથી। બહુ ઊંચી વાત કરી। એમાં બહુ સરસ વાત લીધી કે વાસ્તવમાં પરમાર્થથી જોવામાં આવે તો આત્મા સર્વથા, સાંભળજો બરાબર, પરમાર્થથી જોવામાં આવે તો આત્મા અર્થાત તો સ્વભાવ શુભ અશુભ ભાવથી રહિત જ છે। સમજો, પરમાર્થી સ્વભાવની ઓરથી જોવામાં આવે, પણ કોઈ જીવ સર્વથા એમ માની લે, હવે આ વાત બદલાવી, સર્વથા એમ માની લે એટલે એ સમય સૂચક કથન નથી। એકાંતે એમ માની લે, એકાંત શબ્દ પડ્યો છે, એકાંતે એમ માની લે કે બહારની ક્રિયાઓ થવાના કાલમાં મને શુભ શુભ ભાવ છે જ નહીં, તો ગુરુદેવે ત્યાં કહ્યું કે સંસાર સિદ્ધ થતો નથી। હાલ આવે કે નહીં? હવે એને સંસાર સિદ્ધ થતો નથી। આપણે બોલવાની, ચાલવાની ક્રિયા, ખાવાની પીવાની, વિશેષ સેવન ભોગવવાની એ ક્રિયા દેખાય છે, તો કોઈ ત્યાં અર્હત પરમાત્માને પણ ચાલવાની બોલવાની ક્રિયાને ક્ષાયિકી કહી એમ સમજી લે, તો એમ નથી। અહીંયા તો એને મોહ છે, શુભ અશુભ ભાવ છે। શુભ અશુભ ભાવ હોવાના કારણે શું થાય છે? સંસાર સિદ્ધ થાય છે। સંસાર સિદ્ધ થાય છે એટલે
દુઃખ સિદ્ધ થાય છે, હે ને? બહારમાં સામગ્રી આદિ હોય એ દુઃખનું કારણ નથી, એ મોહ આકુલતાનું કારણ છે. બહારમાં સામગ્રીનું હોવું ના હોવું, જ્ઞાનાવરણ કર્મ આદિની સ્થિતિ, જ્ઞાનહીન થવું, અંતરાય કર્મના ઉદયમાં એવી જાતિના બહારમાં રચના યોગ ન મળવું, એ બધું દુઃખનું કારણ નથી. પરંતુ ત્યાં મોહ હોય, રાગ પરિણામ હોય તો જીવ દુઃખી થાય છે, અને રાગ પરિણામ ન હોય તો જીવ દુઃખી થતું નથી. પરંતુ સંસારમાં તો જીવ નિકાય, સર્વ જીવ નિકાય આવ્યું ને શબ્દ, સર્વ જીવ સમૂહ, સંસારી સર્વ જીવ સમૂહને તો શુભ અશુભ ભાવ હોવાના કારણે ત્યાં સંસરણ સ્વરૂપથી છૂટેલા જીવને દુઃખ થાય જ છે. એટલે એને સંસાર ઠર્યો એમ કહ્યું. ઠર્યો એટલે સિદ્ધ થયો. તો અહીંયા એ જ વાત છે. અહીંયા બીજા અધિકારમાં શું કહ્યું? સંસાર સિદ્ધ કરે છે. સૌપ્રથમ કર્મની અવસ્થામાં સંસારના સ્વરૂપ અર્થાત તો રોગનું નિદાન બતાવ્યું. કયું રોગનું? કર્મ રોગનું નિદાન બતાવ્યું. એ બધી ચર્ચા થઈ ચૂકી છે આપણે, એને આ તો ગાથા આવી ને 46 જે પણ ચાલતી હતી એનો અર્થ કર્યો. અહીંયા કહે છે કે વાસ્તવમાં તો મોક્ષ હિતરૂપ છે. હવે મોક્ષ હિતરૂપ છે તો એ મોક્ષ માટે શું કરવું? તો સમસ્ત કર્મનો અભાવનું નામ મોક્ષ છે. નાસ્તિથી કથન છે. અર્થાત તો પરિણામમાં સર્વ ગુણોનું પૂર્ણપણે પ્રગટ થઈ જવું, આનંદ આહલાદ પણ વર્તવું, એનું નામ મુક્તિ અર્થાત તો મોક્ષ છે. એટલે જીવને ઉપાદે તો કર્તવ્ય રૂપ તો શું છે? મોક્ષ જ છે. એમ અહીંયા લખ્યું છે આગળ પહેલા પેરેગ્રાફમાં. હિતરૂપ તો મોક્ષ જ છે, અને મોક્ષ સમ્યક દર્શન પૂર્વક થાય છે. એટલે સમ્યક દર્શન પણ હિતરૂપ છે. અને એ સમ્યક દર્શન આદિ પ્રાપ્ત કરવા માટે કર્મનો અભાવ કરવાનો છે. તો અહીંયા એટલા માટે કહ્યું કે જે સંસારની અંદર જીવોને શાનાથી દુઃખી છે? કર્મથી દુઃખી છે. એ સિદ્ધ કર્યું હતું. કયા કર્મથી દુઃખી છે? નિશ્ચયથી તો ભાવ કર્મથી દુઃખી છે, અને વ્યવહારથી દ્રવ્ય કર્મથી દુઃખી છે, અને નો કર્મ સહકારી સામગ્રી છે. ત્રણ વસ્તુ ખ્યાલમાં આવે કે નહીં? દ્રવ્ય કર્મ અંતરંગ નિમિત્ત છે, ભાવ કર્મ અશુદ્ધ ઉપાદાન રૂપ દુઃખનું સાક્ષાત કારણ છે, અને નો કર્મ બાહ્ય સામગ્રી છે. ત્રણ વસ્તુ ખ્યાલમાં આવી. ત્રણેય કર્મની આ વાત થઈ ગઈ. ભાવ કર્મ એટલે શું? જીવની પરિણતિમાં સ્વભાવને ચૂકીને થતા રાગ દ્વેષ આદિ જે ભાવ છે, મોહ આદિ જે ભાવ છે, એ બધા પરિણામ વિકૃતિ એને ભાવ કર્મ કહે છે. જે એનાથી દુઃખી છે એ કેમ આવે છે? તો કે દ્રવ્ય કર્મના નિમિત્તથી આનો ઉદય થાય છે, અર્થાત આવા પરિણામ થાય છે. એ આગળ ચાલી ગયું છે. થોડું એના લિંક મેળવવી પડશે ને. બહુ સમય પડી જાય છે ને વચ્ચે, ગેપ બહુ ગેપ પડી જાય છે ને, એટલે હે ને. ખરેખર મિથ્યાત્વ કર્મમાં ગેપ પડી જાય તો પછી આત્માનુભૂતિ થઈ જાય. ગેપ જ પડી જાય છે. મિથ્યાત્વ કર્મ ઉપશમ થઈ જાય છે, ઠરી જાય છે. એટલા સમયમાં આત્માની અનુભૂતિ ખુલી જાય. ખ્યાલ આવ્યો? અહીંયા તો ધર્મ માર્ગમાં ગેપ પડી જાય છે, એટલે મિથ્યાત્વ પાછું પુષ્ટ થઈ જાય. ઉલટું કામ થાય છે ને. ખેર દરેક જીવ પોતપોતાની જગ્યાએ સ્વાધ્યાય અહીંયા થયો જ છે, પરંતુ આપણે આ વિષયની અપેક્ષા કહીએ છીએ કે આ વિષયમાં આપણે ગેપ પડી ગઈ, હે ને. તો દ્રવ્ય કર્મ શું છે? કે પોતાના જ ભાવોથી બંધાયેલા કર્મ ઉદયમાં આવે છે, અને જીવ એમાં જોડાય છે, વળી પાછા નવા કર્મ બાંધે છે. અનો કર્મ શું છે? અઘાતી કર્મના ઉદયમાં શરીર આદિનો યોગ મળવો, એ બાહ્ય સામગ્રી છે. કોઈ જગ્યાએ લક્ષ કરવું હોય તો બાહ્યમાં પદાર્થ જોઈએ, તો એ બાજુ લક્ષ કરે છે, અને લક્ષ કરવાનું નામ ભાવ કર્મ છે, અને એનાથી દ્રવ્ય કર્મનો બંધ પડે છે. આ આખું ચક્કર સંસારમાં આ જીવે ખેલ ખેલ્યા છે, બીજું કાંઈ નથી કર્યું, હે ને. આ રીતે ખોટા ભાવ કર્યા, એને કર્મ બાંધ્યા, ઉદયમાં આવ્યું એટલે ફેર પાછો. કેમ આ કરે છે? એક જ જવાબ છે: આત્મ સ્વભાવનો પરિચય ન હોવાના કારણે, આત્માનો અનુભવ ન હોવાના કારણે, સ્વભાવની શ્રદ્ધા ન હોવાના કારણે. તો કોઈ જીવ તો એમ કે ને અમને તો ખબર છે આત્માની વાત. કોઈ જીવ એમ પણ કે
કે આત્મા જ્ઞાન સ્વભાવી છે, રાગથી અભાવરૂપ છે, તો પછી એના માટે ત્રીજી લીટી લાગુ પડે. કઈ? કે આત્માની શ્રદ્ધા ન હોવાના કારણે. હવે જ્ઞાનમાં તો છે ને, ક્ષણ જ્ઞાનમાં તો પ્રતીતિ નથી કરતું, અહમ નથી કરતો, તેના કારણે કઈ લાભ થતો નથી. એટલે સુધી એ વાત અહીંયા આવી હતી. અને એટલા માટે એક મુદ્દો ઉઠાવ્યો અહીંયા પંડિતજી કે એવા કર્મનો સંબંધ આ જીવ સાથે ક્યારથી છે? અનાદિકાળથી છે. એની ચર્ચા આપણે અહીંયા થઈ ચૂકી છે. કર્મોનો સંબંધ જીવની સાથે ક્યારથી છે? અનાદિથી છે. એ મુદ્દામાં શું આવ્યું હતું કે કોઈ એમ માને કે જીવ પહેલા અલગ હતું, વિતરાગી હતું, શુદ્ધ જીવ અલગ હતું એમ, અને કર્મ કોઈ અલગ કબાટમાં હતા, અને પછી બંને મળ્યા અને સંસારની રચના શરૂ થઈ, એમ નથી. જીવ જ્યારથી છે, ક્યારથી છે જીવ? જીવનું બિગિનિંગ ક્યારથી છે? મનુષ્ય પર્યાયનું તો બિગિનિંગ છે. મનુષ્ય પર્યાય આપણે 50 વર્ષ કે 25 વર્ષ પહેલા, જ્યારે જેને જે ઉંમર પહેલા મિલી હોય, પરંતુ કર્મની સાથે અર્થાત તો જીવનું રહેવું ક્યારથી છે? અનાદિથી છે. તો એને કર્મની સાથેનો સંબંધ અનાદિથી છે. ચાહે કોઈ પણ જીવ, જેટલા તીર્થંકરો મોક્ષે ચાલ્યા ગયા, અને અર્થાત અત્યારે સિદ્ધ ભગવાન જેટલા છે, બધાને પૂર્વમાં અનાદિથી કર્મની સાથે સંબંધ હતો. ખ્યાલમાં આવે છે કે નહીં? કર્મની સાથે અનાદિથી સંબંધ હતો એટલે શું સિદ્ધ કર્યું? કે જીવ અનાદિથી દુઃખી હતો. એક એનું ભાવાચન છે નથી. નહીં તો એમ કે ભાઈ અનાદિથી કર્મથી સંબંધ હતો, એમાં શું મોટી વાત છે? કર્મથી સંબંધ હતો એટલે દુઃખી હતો. કેમ કે આપણે આગળ સિદ્ધ કરી આવ્યા, નિદાન કરી આવ્યા કે જીવને સંસારમાં દુઃખનું કારણ કર્મ છે. વાત ત્યાંથી ખુલે છે. અને આ કર્મ એને અનાદિથી, કયા કર્મ? ત્રણે, ભાવ કર્મ, નો કર્મ, દ્રવ્ય કર્મ, ત્રણેયનો સંબંધ જીવને અનાદિથી છે. એટલે જીવ અનાદિથી દુઃખી છે. તો એની સિદ્ધિ અહીંયા મેરુ પર્વત આદિનું ઉદાહરણ આપ્યું કે એવું કઈ રીતે છે કે જેમ કે મેરુ પર્વત અનાદિથી છે, એને કોઈ બનાવ્યો નથી. એવા ઘણા અકત્રિમ ચૈતાલય છે, અકત્રિમ પ્રતિમાઓ છે. આપણે ભણી પણ ગયા હતા, નંદીશ્વર દીપની ત્યારે પૂજા કરે છે, તો એમાં જે જીનબિંબ છે, 52 જીનાલય છે, જેવી મતલબ એમાં પ્રતિમાઓ છે, એ કોને બનાવી, કોને ચડાવો લીધો હતો? આવે કે નહીં? અકૃત્રિમ છે, એને કોઈએ વિરાજમાન નથી કરી અને કોઈ કારીગરે બનાવી નથી. આવે કે નહીં? એવી રીતે જયારે એ અનાદિથી છે, તો એમાં અનાદિમાં અનાદિપણું ત્યાં સિદ્ધ કરીને કહે છે કે એવી રીતે આત્મા અને કર્મનો સંબંધ અનાદિથી છે. ત્યાં એક બીજું બી સ્ટેપ આવ્યું હતું કે મેરુ પર્વતમાં જેમ અનેક પરમાણુઓ મળે છે અને અનેક પરમાણુઓ છૂટા મળે પડે એક જ સમયમાં, તો એવું પણ ક્યાંથી થતું આવ્યું છે? અનાદિથી. એમ આત્માને અને કર્મને સંબંધ અનાદિથી છે. જીવ એ કર્મનું કઈ નિજરા છે? વિપાક નિજરા કે અવિપાક નિજરા? વિપાક નિજરા, સવિપાક નિજરા. એને સ્થિતિ યોગ્ય પ્રમાણે પાકીને કર્મ ખરી જાય છે અને બીજા નવા કર્મ પરમાણુ ચોટે છે. એ રીતે જીવનું આ અનાદિપણું, આવવું જવું, એ અનાદિપણું સિદ્ધ કર્યું. અનાદિપણાની ચર્ચા કરી. હવે ફરીથી પેરેગ્રાફ આવ્યો કે કર્મોના અનાદિપણાની સિદ્ધિ, પેજ નંબર 26. એનો પ્રારંભ આપણે કર્યો હતો, ત્યાંથી આપણે વિષય છોડ્યો હતો. કર્મોના અનાદિપણાની સિદ્ધિ શું કહે છે? પ્રશ્ન: ઉદ્ગલ પરમાણુ તો રાગાદિકના નિમિત્તથી કર્મરૂપ થાય છે, તો અનાદિ કર્મરૂપ કેવી રીતે છે? સિદ્ધિ શું કરવી છે? કર્મ અને આત્માને અનાદિથી સંબંધ છે. દુઃખી કર્મને લઈને જીવ અનાદિથી થાય છે. કયા કર્મને લઈને? ભાવ કર્મને લઈને. નિમિત્ત તરીકે દ્રવ્ય કર્મ. એ યાદ રાખવું હે ને. તો કર્મથી દુઃખી થાય છે એવું આપણે આપણા ગુરુએ ભણાવી જ નથી, હે ને. કર્મ વિચારે કોણ ભૂલ મેરી અધિકાય. તો એ કયા કર્મ માટેની વાત છે? દ્રવ્ય કર્મ. અને કર્મથી દુઃખી છે એમ કહે, એ કયા કર્મની વાત છે? ભાવ કર્મ. બે તર્ક ડિફરન્ટ ખ્યાલ આવવો જોઈએ. પણ એ ભાવ કર્મનો હેતુ કોણ છે? નિમિત્ત કોણ છે? દ્રવ્ય કર્મ. નિમિત્ત કોણ નથી? ખ્યાલ આવે કે નહીં? નિમિત્ત પરદ્રવ્ય નથી. પરદ્રવ્ય એટલે કોણ? કે જેને આત્માનો કયો સંબંધ છે? સંયોગસિત સંબંધ છે. ખ્યાલ આવે? બહારનો પુત્ર પુત્રી આદિ, ઇવન શરીર આદિ,
એ દુઃખનું કારણ નથી સીધું તો, હે ને? દ્રવ્ય કર્મનો ઉદય હોય અને આ બાજુ જીવ આત્મ સ્વરૂપમાં ન જાય તો મોહ પેદા કરીને દુઃખી થાય. આ રીત છે. એટલે ક્યાંથી દ્રષ્ટિ હટાવી? નિમિત્તથી દ્રષ્ટિ હટાવી. આપણે લોકોને ક્રોધ આવે, દુઃખી થઈએ તો એને નિમિત્ત કોને બનાવીએ છીએ? નિમિત્ત થોડી બનાવીએ છીએ આપણે તો કારણ બનાવી દઈએ છીએ. ખ્યાલ આવ્યો કે નહીં? નિમિત્ત તરીકે કદાચ કોઈ કહી દે તો થોડું સત્ય પણ છે કે જ્યારે મને ક્રોધ આવ્યો હતો ત્યારે કોણ હતું, આપણે એમ સમજીએ છીએ કે આને મને ક્રોધ કરાયો એમ કરીએ છીએ. અંતર ખ્યાલ આવ્યો કે નહીં? અનિલભાઈ, આપણે શું કહીએ ને? આને મને ક્રોધ કરાયો, આજ મને દુઃખી કરે છે. હવે દુઃખી કોને લઈને થાય છે? સ્વયંના કારણે. ભાવ કર મોહ ના હોય તો દુઃખી ના થાય, હે ને? મુનિરાજને ભોજન ના મળે, ભોજનનો વિકલ્પ તો આવે, પણ ભોજન ન મળે તો દુઃખી થાય કે ન થાય? કેમ ન થાય? મોહ નથી. અંતરાય કર્મના ઉદયમાં ભોજન મળવાનું યોગ્યતા ન થઈ, આ હાર લેવાનો વિકલ્પ તો આવ્યો હતો, એટલો તો સંજલન કસાયના અંતર્ગત વિકલ્પ આવ્યો, પરંતુ ન મળવાનું એનો યોગ ન થયો તો દુઃખી થાય કે ન થાય? ન થાય. કેમ ન થાય? કેમ કે મોહ નથી, હે ને? એમને એ વિકલ્પ આવ્યો ભોજનનો, એનાથી વિશેષ કસાય નથી. અને આપણને ભોજનનો વિકલ્પ આવ્યો અને ન મળે તો કોઈ વ્યવસ્થા નથી કરતા, સંસ્થાવાળા પાસ નથી રાખતા, રૂપિયા પણ લે છે, કેટલું બધું કરે છે અને અમે આપીએ પણ છીએ, કોઈ વ્યવસ્થા નથી કરતા. થાય કે ન થાય? કેમ એમ થાય છે? કેમ કે મોહ છે. ગજબની વસ્તુ છે આ તો. એટલે જીવ દુઃખી શાનાથી છે? મોહ કર્મ અર્થાત તો ભાવથી, ભાવ કર્મથી. દ્રવ્ય કર્મ નિમિત્ત કર્મ છે. એટલે આપણે તો સીધો સંબંધ શું કરીએ છીએ? એને અમને તો નિમિત્ત કરાવે છે. તો કે નિમિત્ત નથી કરાવતું, એ તો એનું તે લક્ષ્ય કર્યું એટલે નિમિત્ત કહેવામાં આવ્યું. લક્ષ્ય કોણે કર્યું? મેં કર્યું. શું કામ કર્યું? હે ને? શરીર પર લક્ષ્ય શું કામ કર્યું? શરીરમાંથી સુખ આવે છે એવું માન્યું એટલે કર્યું. તો શરીરમાંથી સુખ આવે છે એવું માન્યું એ કયો ભાવ? શરીરે કહ્યું હતું કે હું તને સુખ આપીશ, તે પોતે માન્યું ભ્રાંતિના કારણે, એ મિથ્યાત્વ. અને એનું લક્ષ્ય કરવું, એ તરફનો ઉપયોગ રમાડવો, ત્યાં આકર્ષણ કરવું, એ રાગાદી ભાવ થયો કે નહીં? અને વસ્તુ સ્વરૂપ એમ કહે છે કે એ પ્રમાણે થતું નથી એટલે જીવ દુઃખી થાય છે ને? અર્થાત નવા કર્મનો બંધ થાય છે. અહીં એ જ વાત ચાલે છે. ઉદ્ગલ પરમાણુ તો રાગાદિકના નિમિત્તથી કર્મરૂપ થાય છે. તો અનાદિથી કર્મરૂપ કેવી રીતે છે? અહીંયા અનાદિથી કર્મપણાની સિદ્ધિ કરાવી છે. એમાં એક તર્ક મૂકે છે કે એ અનાદિના સિદ્ધિપણાની સિદ્ધિ કરવા માટે, પણ એવો તર્ક મૂકે છે કે ના, અમને તો એવું લાગે છે કે જ્યારે અમે રાગ કરીએ, હે ને, એટલે કર્મ નવા બંધાય છે, તો પછી અનાદિથી મારે કર્મનો સંબંધ છે એમ કઈ રીતે કહું છું? ખ્યાલ આવ્યો? એ લખ્યું ને, ઉદ્ગલ પરમાણુ તો રાગાદિકના નિમિત્તથી કર્મરૂપ થાય છે. પહેલા તો લીધા પરમાણુ, બીજો શબ્દ લીધો કર્મ. પૂદગલનું કર્મરૂપ થવું અને એ પૂદગલ પરમાણુનું કર્મરૂપ થવું, એમાં જીવના રાગાદી ભાવ નિમિત્ત. પહેલા તો એને સમજો, પછી પ્રશ્ન સમજીએ છીએ, હે ને? એ છે ને કાર્મન વર્ગણા, વર્ગ વર્ગણા અને કાર્મન વર્ગણા, આ બધા કર્ણન યોગના શબ્દ છે. વર્ગ એટલે સમાન અવિભાગ પ્રતિચ્છેદ હોય જે પરમાણુમાં, એને વર્ગ કહે છે. અવિભાગ પ્રતિચ્છેદ શું છે? એની શક્તિનું માપ છે. આ બધી જાણકારીના વિષયો છે. થોડુંક તો વચ્ચે વચ્ચે જાણવું પડશે, નહીં તો આગળ કઈ ખ્યાલ નહીં આવે, હે ને? જેમ કે પહેલા લીધું હતું ને કે ભેંસના દૂધમાં ચિકાસ, ગાયના દૂધમાં ચિકાસ, એમાં અંતર છે ને ફેટમાં. દૂધ ભલે 1 લીટર લો, પણ એમાં ચિકાસમાં, એ ચિકાસ એની શક્તિ છે, એની સ્પર્શન સંબંધી, તે અવિભાગ પ્રતિચ્છેદ કહેવાય. એમ દરેક દ્રવ્યના અવિભાગ પ્રતિચ્છેદ એક સમયમાં અનંત હોય છે, તો એને વર્ગ કહેવાય. તો આવા સમાન અવિભાગ પ્રતિચ્છેદ વાળા જે પરમાણુ છે એને વર્ગ કહેવાય, અને એ વર્ગનો સમૂહ થાય એને વર્ગણા કહેવાય, અને એવી વર્ગણાઓ જે રચના કરે છે સ્પર્ધક રૂપ, એને કર્મ કહેવાય. તો આવી આજે
છૂટા વિખરાયેલા પરમાણુઓનું કર્મ બંધાન, વર્ગણારૂપ બંધન થવું, એમાં કોણ નિમિત્ત બને છે? રાગાદિ. અને એ વર્ગણાઓનું જીવ સાથે સંબંધ થવો એ અલગ પાછું. પહેલા તો કર્મનું બંધાવું. અહીં એક પ્રશ્ન છે, પ્રશ્નકારનો એ પ્રશ્ન છે કે જ્યારે જીવ રાગ કરે છે, જીવ આકર્ષણના ભાવ કરે છે, ત્યારે સંયોગમાં રહેલા પરમાણુઓ કર્મરૂપ પરમાણુની રચના થાય છે અને પછી એ કર્મનું શું થાય છે? જીવ સાથે જોડાય છે. એટલે આ તો અમને નવું કામ લાગ્યું અને તમે તો કહો છો કે અનાદિથી સંબંધ છે. ખ્યાલ આવે પ્રશ્ન? બરાબર સમજો. રાગાદિકના નિમિત્તથી કર્મરૂપ થાય છે, તો અનાદિથી કર્મરૂપ કેવી રીતે છે? પ્રશ્ન એ છે. નિમિત્ત તો નવીન કાર્ય હોય તેમાં જ સંભવે. આ થયો સિદ્ધાંત, હે ને? નિમિત્ત તો નવીન કાર્ય હોય તેમાં જ સંભવે. જેમ કે આપણને વર્તમાનમાં શરીરનો ઉદય થયો, શરીરનો સંપર્ક થયો, એ નવીન છે, એ બરાબર છે. પરંતુ એ રીતે તો છે નહીં. કર્મ તો સંતતિ રૂપે તમે વિચાર કરજો. જૂના જાય છે અને નવા આવે છે એમ નહીં, પણ સંતતિ રૂપે સંબંધ ક્યાંથી છે? કર્મનો અનાદિથી છે. તો અનાદિથી જે સંબંધ છે એને કોણ કરે? એમ અહીંયા કહે છે. એમાં સુમેરુ પર્વતનો આગળ બી આપ્યું ને કે જે બધી ઘણી બધી પ્રાકૃતિક વસ્તુઓ છે કે જે કોને બનાવી, તો બસ પહેલાથી આવો સંબંધ છે. અનાદિનો છે પણ અનાદિ રહેશે એમ નથી કીધું. તમે સમજજો. જે સંબંધ છે ક્યાંથી છે? અનાદિથી છે. અનંત રહેશે એમ નથી કીધું. કર્મ ને જીવનો સ્વભાવ અનાદિ શાંત છે. કોને? ભવ્ય જીવને. ભવ્ય કોણ છે? જેને જ્ઞાયકની પ્રીતિ છે. જેને આત્મરુચિ છે, આત્મા ગમે છે, જેને કસાય ગમતી નથી. આ બધા લક્ષણ છે. એ જીવ અહીંયા ક્યાંથી ટકે? ચાર ગતિમાં ફરવાનું કામ તો કસાય છે. અને જેને કસાય ગમતી નથી એનો અર્થ કે એનો ત્યાગ કર્યા વગર રહેશે નહીં. ભલે હાલ એનો પુરુષાર્થ નથી, એ વાત જુદી છે, પણ નક્કી છે જે ચીજ આપણને પસંદ નથી, જે ચીજથી આપણને લાભ ખ્યાલ નથી આવતો, જે વસ્તુથી આપણું સુખનું પ્રયોજન સધાતું નથી એમ ખ્યાલ આવી ગયો છે, એ કેટલો સમય રહેશે? અનંત કાળની અપેક્ષાએ અલ્પકાળ રહેશે. ભલે પછી આમ એના 15 ભાવ હોય કે જે પણ કોઈ ભાવ હોય, હે ને? એક એક ભાવ ભલે મોટા મોટા હોય, દેવગતિમાં જશે કે નહીં, તો દેવગતિનો ભાવ કેટલો મોટો હોય? 33 સાગર હોય ને, કેટલો મોટો હોય. નરક જતો રહેતો પૂર્વમાં, આત્મદર્શન પહેલા, પણ રુચિ તો હોય જ નહીં. એટલે ભવ્ય જીવ તો એ છે જેને આત્મા ગમે છે, જેને સંસારથી છૂટવું પસંદ છે, એ ભવ્ય છે. હાલ છૂટ્યો નથી, પુરુષાર્થ બી નથી થયો, પરંતુ બસ ધારણા જ્ઞાનમાં નક્કી થયું છે અને એટલું બને તત્પ્રીતિ પ્રીતિ ચિત્તે. ક્યાં આત્માનુભૂતિ થઈ છે? તત્વની પ્રીતિ માત્ર છે. તો પડે શું છે? ભવ્ય જીવ છે. એ રીતે જો નિમિત્તો નવીન કાર્ય હોય તેમાં જ સંભવે. અનાદિ અવસ્થામાં નિમિત્તનું કાંઈ પ્રયોજન નથી. એટલો ખ્યાલ આવે? અનાદિથી છે એમાં શું પ્રયોજન છે? જેમ પ્રતિમા અનાદિથી છે તો કોને બનાવી એ પ્રશ્ન થતું નથી. કોને બનાવી એ પ્રશ્ન થાય તો અનાદિ પણ સિદ્ધ થતું નથી. તો ક્યારે શરૂઆત થઈ છે? હવે જીવ ક્યારે બંધાયો હશે? એને કયા ભોગમાં એવું કરે? તો અનાદિથી બંધાયેલું છે. એમ જેમ નવીન પરમાણુઓનું બંધન તો સ્નિગ્ધ વૃક્ષ ગુણના અંશો વડે જ થાય છે, તથા મેરુગીરી વગેરે સ્કંધોમાં અનાદિપૂર્વ પૂદગલ પરમાણુઓનું બંધાન છે. ત્યાં નિમિત્તનું શું પ્રયોજન? પૂદગલ બંધમાં શું કારણ બતાવ્યું? રાગના કારણે કર્મ બંધાય છે કે સ્પર્શન ગુણના કારણે કર્મ બંધાય છે? સ્પર્શ ગુણની કેટલી પર્યાય? 8. એમાં એક સ્નિગ્ધ અને વૃક્ષ, લુખાસ અને ચિકાસ, અને એના કારણે પૂદગલ પરમાણુનું બંધાન થાય છે. તો રાગ કેમ કીધું કે રાગને નિમિત્ત કહે? તો રાગથી કર્મ બંધ નથી થતું, કર્મ બંધાય. કર્મ કોનાથી બંધાય છે? પૂદગલ પરમાણુઓની કર્મરૂપ રચના, એને કર્મ બંધ કહ્યો. અને જીવ સાથે સંબંધ થાય એને કયો બંધ કહ્યો? આપણે લીધો હતો ઉભય બંધ. ખ્યાલ આવ્યો કે નહીં? અને જીવ સ્વયં પોતાના મોહરાગ દ્વેષરૂપ બંધ અનુભવ કરે કે નહીં?
સંસારમાં જીવને આત્માનો અનુભવ છે કે બંધનો અનુભવ છે? બંધનો અનુભવ છે એ કઈ રીતે ખબર પડે કે બંધનું લક્ષણ શું છે? આકુળતા. હર સમય આકુળતા થાય છે ને, દીકરાને ભણાવવામાં, વેપાર સંભાળવામાં. સમજો, આ લોજિક છે. રોટલા બનાવવામાં, રોટલા ખાવામાં, ભગવાનની પૂજા કરવામાં, સ્વાધ્યાય કરવામાં, હે મન આકુળતા છે એટલે ખ્યાલ નથી આવતો સ્વાધ્યાય આદિમાં. આકુળતા છે. તો આકુળતા શાના કારણે થાય? કોઈ જગ્યાએ બંધાઈએ તો આકુળતા થાય. એટલે એ બંધનો અનુભવ છે. બંધના અનુભવમાં આકુળતા એનું ફળ છે. એ કયો બંધ થઈ ગયો? જીવ બંધ. અને અહીંયા આત્માને અને કર્મને જે બંધાણ થાય છે, સંબંધ થાય છે, એક ક્ષેત્ર હગા સંબંધ થાય છે, પાણી અને દૂધ જેવો સંબંધ થાય છે. અને એ સંબંધ કોના કારણે થાય છે? હે ને? તો એ અનાદિથી છે. પણ વર્તમાનમાં કોઈ રાગ આદિથી એ કોઈ એક કર્મ લો તો બરાબર છે, પણ આવું ક્યાંથી થાય છે? અનાદિથી થાય. એ સિદ્ધ કરેલું છે. અનાદિપણું સિદ્ધ કરવું છે. અહીંયા ભલે એક સમય કરીને થતું હોય, પણ એવું થાય છે ક્યારથી? અનાદિથી છે. એટલે એ બતાવવું છે કે કોઈ જીવ પહેલા શુદ્ધ હતો અને એને સંસારની શરૂઆત કરી એમ નથી. સંસારની શરૂઆત છે નહીં, સંસાર અનાદિનો છે. અનેક જીવોની અપેક્ષા સંસાર અનંત કાળ તક રહેશે. શું કહ્યું? અનંત જીવોની અપેક્ષા, અનેક જીવોની અપેક્ષા. પણ મારો સંસાર અનંતકાળ રહેશે એમ નથી. ખ્યાલ આવે કે નહીં? આપણો સંસાર અનંતકાળ રહેશે એમ નહીં લેવું એનો અર્થ. અનંત જીવ એવા અનંત જીવો છે કે જે કાયમી સંસારમાં રહેવા વાળા, અને એવા અનંત જીવો છે કે જેનો સંસાર સમાપ્ત થઈ જવાનો છે. આપણે કઈ પાર્ટીમાં છીએ? સમાપ્ત. અનિલભાઈ કે સમાપ્ત થઈ જાય ને, હે ને? જે આત્મ સાંભળવાની સભામાં બેસે એનો સંસાર કઈ રીતે હોઈ શકે? હોય જ ના શકે. ઠીક છે, હમણાં થોડું એને બારમાં રાગમાં દેખાય છે, કોઈ ચિંતા નહીં, મટી જશે. આત્મા ગમે છે ને, બસ વાત એક. કેટલી શાંતિ થઈ જાય રાજેશભાઈ, હે ને? કેટલી બધી ભરમાડ છે, બહુ દુખી છીએ અમે. હા, કેમ? કેમ કે આત્મા ગમે છે. બસ શરત એક છે. કેટલી સુંદર વાત છે. અહીંયા શું કહે છે કે તથા મેરુગીરી વગેરે સ્કંધો અનાદિ પૂતગલ પરમાણુઓનું બંધાન છે. ત્યાં નિમિત્તપણાનું શું પ્રયોજન? ખ્યાલ આવ્યો કે જેમ એમાં શું પ્રયોજન? જે અનાદિથી છે એમાં નવીન બંધનું શું પ્રયોજન? એમ તેમ નવીન પરમાણુઓનું કર્મરૂપ થવું તો રાગાદિ વડે થાય છે. જુઓ, તથા અનાદિ પૂતગલ પરમાણુઓની કર્મરૂપ જ અવસ્થા છે. આ એક નવો પોઈન્ટ છે જીતુભાઈ. ખ્યાલ આવે છે? અહીંયા જીવ સાથેનું હમણાં ગૌણ કરો. અહીંયા એમ કહે છે કે વિશ્વમાં કર્મણ વર્ગણાઓ અનાદિથી ઘણી છે. તમે સમજો. પ્રશ્ન શું થયો કે પહેલા તો બધા પરમાણુઓ જ હોય, અને પછી જીવનું રાગનું નિમિત્તપણું પામી અને પરમાણુઓ કર્મરૂપ રચના થાય. પ્રશ્ન એ કર્યો છે. તો કે એવું નથી. જેમ મેરુગીરી એ બી સ્કંદ છે, એ બી એક પર્યાય છે, પણ એની રચના કોઈએ કરી નથી. એવું સંસારમાં અર્થાત તો લોકમાં એવી વર્ગણાઓ અનંત ફરે છે પહેલાથી, રાગનું નિમિત્તપણું પામ્યા વગર. ખ્યાલ આવે કે નહીં? એટલે કાર્મણ આ કર્ણામ યોગનો વિષય છે, સર્વજ્ઞના જ્ઞાનના છે. કેમ એમ? હે ને? તો એમાં તર્ક કરવાની જરૂર નથી. સ્વભાવમાં તર્ક ન થાય. છે સ્વરૂપ એવું, હે ને? જીવ કેમ જ્ઞાન વાળો, શરીર કેમ જ્ઞાન વાળું નહીં? એમ પ્રશ્ન થાય ક્યારે? અરે સ્વભાવ છે, એમાં તર્ક એમાં પ્રશ્ન ના હોય. ખ્યાલ આવે છે કે નહીં? કેમ રેતીમાંથી તેલ નથી નીકળતું, તલમાંથી જ નીકળે છે? સ્વભાવ છે. ખ્યાલ આવે? કેમ સંસારમાં દુખી છે? કે સ્વભાવ છે. કોનો? સંસારીનો. ખ્યાલ આવે કે નહીં? મોહ રાગ દ્વેષ હોવાને દુખી ના હોય એવું કઈ રીતે બને? એટલે જેટલા પણ એમ કહે છે સંસારમાં અમે મજામાં છીએ, એ ગપ્પા મારે છે. ખ્યાલ આવે કે નહીં? એકાંતે સંસારમાં કોઈ સુખી હોય એ સંસારમાં રહે. કર્ણામ યોગ તો કહે છે અરે બહુ ગજુ જોઈએ, આટલું છાતી મોટી જોઈએ. તીર્થંકર નો જીવ હોય, સમજો બરાબર, તીર્થંકર નો જીવ હોય અને સંસારમાં હોય, એ સુખી હોય કે દુખી હોય? કર્ણામ યોગના આધારે જવાબ આપજો. અગર જો એ સુખી હોત
તો સંયમ ને ધારણ કરત કેમ, દીક્ષા કેમ લીધી? અગર એમને ઠાઠ હતા ને આદિનાથ ભગવાન, આદિનાથ રાજાને, અને સમ્ય દૃષ્ટિજી ભાવિ તીર્થ એ વખતે તીર્થંકર થવા વાળા હતા, નક્કી હતું. અગર જો એ વખતે સંસારમાં એમને સુખ ભાસ્યું હોત તો પછી શું કામ ત્યાગ? એનો અર્થ એ થઈ ગયો કે સંસારમાં એને દુઃખ હતું. જેટલી પરિણતિ સુખ પામી ગઈ હતી એ ભલે હો, પણ દુઃખ હતું. શાનું દુઃખ હતું? એને આપણી દુઃખની કલ્પના, શરીરમાં રોગ થવો અને પૈસા ન મળવા અને છોકરા નથી માનતા, એવું હતું? અરે એ તો દુઃખ છે જ નહીં, અસંયમનું દુઃખ હતું. કે નહીં, અસ્થિરતાનું દુઃખ હતું. જ્ઞાની ધર્માત્માને આત્મામાં સ્થિરતામાં ભંગાણ પડે છે, એ દુઃખરૂપ લાગે છે. અને અજ્ઞાનીને આત્મામાં સ્થિર ન થવા દે અથવા તો ન થવામાં નિમિત્ત બને એ બધી વસ્તુઓ ન મળે તેને દુઃખ માને છે. ખ્યાલમાં આવ્યું? અજ્ઞાની જ્ઞાનીની પહેચાન. અજ્ઞાની શામાં દુઃખ માને છે? કે જે આત્મામાં સ્થિર ન થવામાં નિમિત્ત બને. ધન આદિ બહારમાં એમાં લક્ષ લે તો આત્મામાં ક્યારે જાય? તો એ બધું ન મળે એને શું માને છે? દુઃખ માને છે. અને જ્ઞાની ધર્માત્મા કહે છે કે મારું ચારિત્ર ખંડિત થાય છે, મારું સ્થિરતા, ચારિત્ર એટલે સ્થિરતા, સ્વરૂપમાં લીનતા, સ્વરૂપમાં લીનતાનો ભંગ પડે તો એમને દુઃખ થાય છે. હે પ્રભુ, આ સ્વરૂપ લીનતામાં મારી કમજોરી કેમ છે? અંતર ખ્યાલમાં આવે છે? સમજવા જેવું છે ભાઈ, હે ને? એ રીતે આજે તો વિકલ્પ નથી ને, રજા છે ને, એમ. કોઈ એક બે જણ ઘડિયાળ સામે જોવે એટલે મને એમ થાય કે ટાઈમ થઈ ગયો કે શું, એમ ખ્યાલ આવે. જો વિષય બહુ રુચિ વાળો છે, સમજમાં આવે એવો છે, કોઈ પણ રીતે કષ્ટદાયક વિષય નથી. મોક્ષવાદ પ્રકાશકના વિષયો બહુ સરળ છે, જીવનમાં ઉપયોગી છે. જે વાત બહુ ઊંચી ભાષામાં આચાર્યો કરી છે એ સરળ ભાષામાં પંડિતજી અહીંયા કરી છે. ખ્યાલમાં આવ્યો? અહીંયા કહે છે કે તેમ નવીન પરમાણુઓનું કર્મરૂપ થવું તો રાગાદી વડે જ થાય છે. નવો બંધ તો ખ્યાલમાં આવે છે, પરંતુ જે પરમાણુ કાર્બન વર્ગનાઓ ફરે છે લોકમાં એવી અનંત છે કે જેને કોઈ રાગનું નિમિત્તપણું નથી. તથા અનાદિ ઉદ્ગલ પરમાણુઓની કર્મરૂપ અવસ્થા છે. ત્યાં નિમિત્તનું શું પ્રયોજન? ત્યાં નિમિત્તનું શું પ્રયોજન? ત્યાં રાગ થયો અને નવો કર્મ આવ્યો, હાલ એ નથી કેવું. અમારે તો એ બતાવવું છે કે કર્મ સાથે અનાદિથી છે, એટલે દુઃખી તું અનાદિથી છે. કાંઈ તું સુખી હતો અને પછી દુઃખી થયો એવું નથી. કેટલી તાકાતથી જીવની સંસાર અવસ્થા સિદ્ધ કરે છે. પ્રવચન સા, સમય સા, બડા મોટા મોટા ગ્રંથોમાં પણ ગુરુદેવ સૌપ્રથમ પહેલા પર્યાયની સિદ્ધિ કરે. વાત આવે શુદ્ધાત્માની સિદ્ધિ કરવાની, શુદ્ધની વાત કરવાની હોય, પણ પહેલા સ્વચ્છંદ જીવ ન થઈ જાય એટલે પહેલા પર્યાયની સિદ્ધિ કરે કે તારી પર્યાયમાં રાગ છે, આ બધું છે, પણ કેવા છે? અભૂતાર્થ છે, અસત્યાર્થ છે, ઉપાધિ ભાવ છે, હે ને? ઉપાધિ થી નિમિત્ત હટાવી, ઉપાધિ થી લક્ષ્ય હટાવે તો સ્વભાવ પ્રગટ થાય એમ છે. ગજબ છે, હે ને? કાલે લીધું તો અમારે ત્યાં મોક્ષવાદ પ્રકાશક સાંજે ચલાવ્યો, નવો અધિકાર મલાડમાં અષ્ટાધિકારમાં ત્યાં હતો ને નંબર, હાલમાં આવ્યો. ત્યાં શું કહ્યું કે અગ્નિ ગરમ છે તો એનો સ્વભાવ છોડતી નથી. અગ્નિની ગરમી કાઢી નાખો તો અગ્નિનો નાશ થઈ જાય, સમજો. પણ ગરમ પાણી જે છે એ એનો ઉપાધિ ભાવ છે. અગ્નિના સંપર્કમાં આવતા, સમજો બરાબર, પાણીનું ગરમ થવું એનો મૂળ સ્વભાવ ન હોવાના કારણે નિમિત્તપણું મટી જતા વિભાવનો અભાવ થઈને જે પાણી જલ છે એ પોતાનો મૂળ સ્વભાવ પ્રાપ્ત કરી લે છે. બરાબર છે? પાણીનું મોક્ષ થઈ ગયો, મુક્ત થઈ ગયું ને વિભાવથી. એ રીતે જીવ હવે પર નિમિત્ત રાગાદી ભાવ, હવે એને બી નિમિત્ત મટાડો. નિમિત્ત મટાડવું એટલે શું? ત્યાં નિમિત્ત મટાડ્યું, અગ્નિને મટાડી કે અગ્નિનો સંપર્ક મટાડ્યો. એક એક વાક્યમાં શું મતલબ એનો ભાવ છે? નિમિત્ત મટાડ્યું નો શું કે પાણીને અગ્નિનો સંપર્ક મટાડ્યો. ખ્યાલ આવ્યો કે નહીં? અગ્નિ મટાડવા નહીં જતા, ઉપાય એ નથી.
એટલે નિમિત્ત મટાડવા નહીં જતા, પત્ની દુઃખનું કારણ સમજીને પત્નીને દૂર નહીં કરતા. હાલ લાગે ને, પત્નીના નજીક છે, પત્નીના દૂર છે, પત્નીના આપણી છે ને આપણે પત્નીના છે, ગાથાઓ જ આવી આખી આખી. તો પત્ની સાથે સંપર્ક કર્યો હતો. શું કર્યો હતો? લક્ષ્ય, પત્ની કહો, પર પદાર્થો કહો, સંપર્ક કર્યો હતો કે એનાથી સુખ માન્યું હતું, એ સંપર્ક તોડી નાખ, હે ને? તો સ્વભાવ પ્રગટ થઈ જશે. કેટલું સરળ છે. એ રીતે છે બધી વાતો. દેખો, હા, વળી જો તો ત્યાં નિમિત્તનું શું પ્રયોજન? વાતચીત શું કરે છે કે જીવ અનાદિથી દુઃખી, સંસાર અવસ્થા જીવની અનાદિથી છે. વળી જો અનાદિ વિશે પણ નિમિત્ત માનીએ તો અનાદિ પણ રહે નહીં. એમ કહીએ કે હમણાં થયો જીવ શું દુઃખી, એને પંચમકાળમાં આવીને દુઃખી થયો, ચતુર્થકાળમાં તો સુખી હતો, સમોષણમાં તો સુખી હતો, અહીંયા ભારતમાં આવ્યો એટલે દુઃખી થયો. તો એમ છે? તો એમ નથી. તો પછી એનું અનાદિપણું સિદ્ધ થતું નથી. અને એ જો સુખી થયો હોય, સુખી હોય તો દુઃખી તો ક્યારે થાય? કર્મ નિમિત્ત બને ત્યારે. અને એકવાર જીવ સુખી થઈ જાય પછી કર્મ નિમિત્ત પણ રહેતું નથી. એના કે નહીં, લોજિક છે આ બધું. જો માટે કર્મનો બંધ અનાદિ માનવો. હવે જબરજસ્ત વિષય આવે છે ન્યાયનો, હે ને? શ્રી પ્રવચન સાર શાસ્ત્રની તત્વ પ્રતિપિકા વૃત્તિની વ્યાખ્યામાં સામાન્ય ઘી અધિકાર છે. તમારે ચાલે છે ને, તમારે જ્ઞાન અધિકાર ચાલે છે. જ્ઞાન અધિકાર ત્યાં કહ્યું છે કે રાગાદિકનું કારણ તો દ્રવ્ય કર્મ છે તથા દ્રવ્ય કર્મનું કારણ રાગાદિ છે. ત્યારે ત્યાં તર્ક કર્યો છે કે એ પ્રમાણે તો ઇતરેતર આશ્રય દોષ લાગે છે. અર્થાત તે તેના આશ્રય અને તે તેના આશ્રય એમ થયું, ક્યાંય ખંભાવ રહ્યો નહીં, અર્થાત તો ક્યાંય સ્થિતિ સાચી પડતી નથી. તો એ શું છે? હવે આ કઈ જ ખ્યાલ નહીં આવ્યો હોય તમને, અને હવે આનો વિસ્તાર કરવો જોઈએ. ગ્રંથ છે તમારી પાસે, ત્યાંથી જ લઈએ આપણે થોડો પ્રવચનસારનો ટેસ્ટ. કઈ ગાથા છે? 121 ગાથા, સડંગ ગાથા, ગે તત્વ પ્રજ્ઞાપન. ચિંતા નહીં કરતા, આપણે બહુ વિસ્તાર નહીં કરીએ, સમજણ પડે એટલો વિસ્તાર કરીશું. કયું પાનું છે? 121 ગાથા, 238 પેજ છે મારામાં. ઠીક છે. હવે પરિણાત્મક સંસારમાં કયા કારણે પૂતગલનો સંબંધ થાય છે એ વિષય છે કે જેથી તે મનુષ્ય આદિ પર્યાત્મક હોય છે તેનું અહીં સમાધાન વર્ણવે છે. કર્મે મલિન જીવ કર્મ સંયુક્ત પામતો પરિણામને, તેથી કર્મ બંધાય છે, પરિણામ તેથી કર્મ છે. સીધો આપણે અર્થ ઉપર જઈએ છીએ શોર્ટકટમાં. કર્મથી મલિન આત્મા. આત્મા શાનાથી મલિન છે? કયા કર્મથી? ત્રણેય કર્મ, હે ને? જ્યાં સુધી કર્મ સંયોગમાં રહે, અરે નો કર્મ સંયોગમાં રહે ત્યાં સુધી મલિન કહેવાય છે. પ્રદેશત્વ ગુણની શુદ્ધિ ક્યારે થાય છે? છેલ્લે, હે ને? પ્રદેશત્વ શક્તિના કારણે જીવનો કોઈનો કોઈ આકાર હોય, એની બે પર્યાય, એક વ્યંજન પર્યાય અને એક સ્વભાવ વ્યંજન પર્યાય, વિભાવ વ્યંજન પર્યાય. આપણે કઈ ભણ્યા હતા? દ્રવ્ય પર્યાય, સ્વભાવ દ્રવ્ય પર્યાય અને વિભાવ દ્રવ્ય પર્યાય. બે દ્રવ્ય મળીને જે કોઈ રચના થાય અને એક રૂપ ભાષિત થાય, એક લાગે, એક થઈ ના જાય, એને કઈ પર્યાય કહેવાય છે? દ્રવ્ય પર્યાય. અને એનું નિમિત્તપણું મટી જતા જે અંતિમ આકાર રહે કે જે ક્યારે ન બદલાય એને કઈ પર્યાય કહેવાય? સ્વભાવ દ્રવ્ય પર્યાય અથવા સ્વભાવ વ્યંજન પર્યાય. બધું શીખી ગયા છે આપણે, હે ને? ગઈ વખતે ખ્યાલમાં આવ્યો. તો સિદ્ધ અવસ્થા કઈ છે? સ્વભાવ વ્યંજન પર્યાય. અર્જંત અવસ્થા વિભાવ વ્યંજન પર્યાય. કેમ? કર્મ સંયુક્ત છે. પણ દુઃખી છે કે નહીં? કર્મ સંયુક્ત હોવું એ દુઃખનું કારણ છે કે મોહ હોવો એ દુઃખનું કારણ છે? એક લોજિક જોજો. કર્મ સંયુક્ત દુઃખનું કારણ નથી, પણ ત્યાં મોહ નથી એટલે દુઃખ નથી. અને આપણે કર્મ સંયુક્ત પણ છીએ અને મોહ પણ છે એટલે દુઃખી છીએ. એ છે લોજિક. શું કહે છે? કર્મથી મલિન આત્મા કર્મ સંયુક્ત પરિણામને, વાંચજો એક એક,
કર્મ સંયુક્ત પરિણામ એટલે શું? દ્રવ્ય કર્મના સંયોગે થતા અશુદ્ધ પરિણામને. પેલા કર્મથી મલિન આત્મા એટલે શું કહ્યું કે કર્મથી યુક્ત દ્રવ્ય કર્મની સાથે રહેલો આત્મા, જેને મલિન કહેવાય છે, જેને સંસારી કહેવાય છે. કર્મ સહિત જીવને અશુદ્ધ જીવ કહેવાય છે. કર્મ રહિત જીવને શુદ્ધ જીવ કહેવાય છે. એક જીવ સ્વભાવથી શુદ્ધ છે અને એક જીવ પુરુષાર્થ કરીને સર્વ કર્મનો સંયોગમાં નાશ કરી લે તો પર્યાયથી શુદ્ધ કહેવાય છે. પર્યાયથી શુદ્ધ કોણ છે? જ્ઞાની ધર્માત્મા અર્યંત કેવલી. પર્યાયથી એક દેશ શુદ્ધ કોણ છે? ચોથા ગુણસ્થાનથી લઈને 12મા ગુણસ્થાન સુધી ગુરુદેવ શ્રી કુંકુંદાચાર્ય દેવ અને છેક 12મા ગુણસ્થાન સુધી બધા કેવા છે? એક દેશ શુદ્ધ. અને સ્વભાવથી પૂર્ણ શુદ્ધ કોણ છે? તમામ જીવ. ખ્યાલમાં આવે છે કોઈ પૂરી વાત? હે, ફાસ્ટ થઈ ગયું? સમજમાં આવ્યું છે? કોઈ સરળ વાત છે? હે ને? તો કર્મ વાત ક્યાંથી આવી? કર્મ સહિત જીવ મલિન કહેવાય છે. હે ને? કર્મ સહિત જીવને શું કહેવાય? મલિન જીવ. તો સંસારમાં જેટલા પણ જીવ છે એ બધા કર્મ સહિત છે. હવે કોઈ બી કર્મ બાકી રહ્યા હોય, છેલ્લું કર્મ બાકી રહ્યું હોય તો પણ ભલે 4 ઘાતી કર્મનો નાશ કરી દીધો હોય પરમાત્માએ, પરંતુ એમને અઘાતી કર્મ અને નો કર્મરૂપ શરીર છે ત્યાં સુધી દુઃખી નથી પણ મલિન છે. મલિનનો અર્થ અલગ, દુઃખીનો અર્થ અલગ. દુઃખ આકુરતા છે અને મલિનતા મિક્સચરને કહેવાય છે. બે વસ્તુના મિક્સચરને મલિનતા કહેવાય છે. ખ્યાલ? એક વિપરીતતા રૂપ મલિનતા પણ છે, એક અસ્થિરતા રૂપ બી મલિનતા છે અને એક મિક્સચર રૂપ બી મલિનતા છે. તો અસ્થિરતા એક વિપરીતતા રૂપ મલિનતા એમને જતી રહી છે, અસ્થિરતા જનિત મલિનતા એમને જતી રહી છે અને મિક્સચર રૂપ મલિનતા છે. અને આપણે કેટલી મલિનતાઓ છે? ખ્યાલ આવે કે નહીં? તો એ રીતે છે. જો એટલે કર્મથી સંયુક્ત જીવ સંસારમાં કહેવાય. પ્રકરણ એ ચાલે છે ને એટલે આનો વિસ્તાર કરું છું. કર્મથી મલિન આત્મા. હવે એને શું થાય છે? કર્મ સંયુક્ત પરિણામ. હવે આ શબ્દ બદલાઈ ગયો. કર્મ સંયુક્ત પરિણામની વાત આવી. કર્મ સંયુક્ત પરિણામ એટલે શું? એને દ્રવ્ય કર્મના ઉદયમાં અશુદ્ધ પરિણામ થાય છે. હાલ આવે કે નહીં? દ્રવ્ય કર્મના ઉદયમાં શું થાય છે? અશુદ્ધ પરિણામ થાય છે. રાગ દ્વેષના, પાપ ભાવ, પુણ્ય ભાવ, મિથ્યાત્વ આદિના પરિણામ થાય. સાના અર્થમાં? દ્રવ્ય કર્મના ઉદયમાં. ખ્યાલ આવે એટલો? જીવને કેટલા ભાવ છે? 2 ભાવ છે. ઉપયોગની અપેક્ષા, હે ને? બાકી પર્યાયની અપેક્ષા તો જેટલા ગુણ જેટલા ભાવ છે. ઉપયોગની અપેક્ષા 2 ભાવ. કયા? શુદ્ધ અને અશુદ્ધ. શુદ્ધ ભાવ કયો અને અશુદ્ધ ભાવ કયો? શુદ્ધ ભાવ એટલે વિતરાગી ભાવ અને અશુદ્ધ ભાવ એટલે શુભ અને અશુભ બંને. શુભ પણ અશુદ્ધ છે અને અશુભ પણ અશુદ્ધ છે. કેમ અશુદ્ધ છે? કર્મ મલ લાવે છે એટલે. અને ઓલો કેમ શુદ્ધ છે વિતરાગી? કર્મ મલને ધોઈ નાખે છે એટલે. ખ્યાલ આવ્યો કે ના આવ્યો? સમજવા જેવું છે ભાઈ. શુભ અશુભ ને મલિન કેમ? તો કે કઈ કોટીનો શુભ લઈ લેવો? હે? ઊંચામાં ઊંચો કયો કે છે ગુરુદેવ? તીર્થંકર કર્મનો બંધ પડે એવો શુભ ભાવ પણ. મલિનનો અર્થ શું? દુઃખદાયક. ભાવમાં જ્યારે મલિન લઈએ તો દુઃખદાયક. જીવોની કરુણા કરવાનો ભાવ દુઃખદાયક છે. ગજબની વસ્તુ છે. કોઈને બેસે આ વાત બારમાં? કોઈ જીવ પર દયા કરીએ દુઃખદાયક છે. હાલમાં આવે છે કે નહીં? ગજબ છે લોજિક. જૈન ધર્મ છે ભાઈ. વિતરાગી રંચ માત્ર પણ વિચલિત ન થાય એ જ સુખી છે. એમ તો એક શું આવ્યું કે દ્રવ્ય કર્મના સંયોગે થતા અશુદ્ધ પરિણામને પામે છે. સમજો પ્રશ્ન નીકળશે આપણો. દ્રવ્ય કર્મના સંયોગે. સંયોગ એટલે શું લેવું? દ્રવ્ય કર્મના ઉદય. દ્રવ્ય કર્મના ઉદય. દ્રવ્ય કર્મ કયા કયા છે? જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય આદિ. એ કર્મના ઉદયમાં ઉદયમાં શું થયું? ભાવ થયા, અશુદ્ધ ભાવ થયા. મોહનીય કર્મના ઉદયમાં અશુદ્ધ પરિણામ થયા. હવે કહે છે કે તેથી કર્મ ચોટે છે. સમજમાં આવે છે ધીરે ધીરે? પહેલા શું કીધું કે કર્મ મલિન જીવ. આવું કોને નથી થતું?
જે કર્મ મલિન નથી એ, અર્થાત જેને ભાવ પરિણામ તૂટી ગયા છે એને આવું નથી થતું. પણ જે કર્મથી મલિન છે તે જીવને સંસારમાં કર્મ સંયુક્ત પરિણામને પામે છે. કર્મ સંયુક્ત પરિણામને પામે એટલે શું? કર્મના ઉદયમાં જીવને મોહ રાગ દ્વેષ આદિ ભાવ થાય છે. પછી શું થાય છે? તો કે પાછા એને કર્મ ચોટે છે. હવે કર્મ ચોટે છે કયા? દ્રવ્ય કર્મ એને ચોટે છે. ખ્યાલ આવ્યો? માટે પરિણામ તે કર્મ છે. અહીંયા તો એમ કીધું, માટે પરિણામ જે છે જીવને રાગ દ્વેષ આદિ પરિણામ અને કર્મ બંધાવું એ પરિણામ બધા કર્મ છે. તો આમાં ટીકામાં આ જે ઇતરેતર આશ્રય દોષ છે ને એ ઉઠાવે છે. એની આજે આપણે સ્થાપના કરી લઈશું. વિસ્તાર નહીં થાય તો એનો ઉત્તર કાલે આપીશું. પણ બહુ સરસ છે. એનો પ્રશ્ન પહેલા સમજવું બહુ જરૂરી છે. હે ને? શું કહે છે? સંસાર નામનો જે આ આત્માનો તથાવિધ તે પ્રકારનો તેવો પરિણામ. હવે તમારે પ્રવચનસારમાં આ સ્ટાઇલથી સાંભળવું પડશે. જબરજસ્ત ભાષા થોડી કનિષ્ઠ લાગે, પણ જો કોઈ ગુરુદેવ તો સમજાવી રહ્યા છે એટલે આપણને ટેન્શન જ નથી. હે ને? તો વિશેષ રીતે જો સમજાવવામાં આવે તો ખ્યાલ આવે. આમાં અર્થમાં કઈ દમ નથી, કોઈ હાર્ડ દમ નથી, પણ એની જે પ્રાસ છે ને એ આપણને થોડોક એમ લાગે કે શું કહેવા માંગે છે. સંસાર નામનો જે આત્માનો તથાવિધ તે પ્રકારનો તેવો પરિણામ. સંસાર નામનો જે ભાવ તત્ શું ક્લિક થવું જોઈએ? તથાવિધ એટલે બધી કઈ વિધિથી? પૂર્વ કર્મના ઉદયમાં એ વિધિ. અને સંસાર કોને કહેવાય? કર્મ અને સંસાર ના કહેવાય. સંસરણ મોહ રાગ દ્વેષ રૂપ જે ભાવ થયો એ સંસાર, એ ભાવ. સંસાર ભાવ છે, સંસાર અવસ્થા છે, સંસાર ક્ષણિક વિકૃતિ છે. આપણે જેને સંસાર સમજીએ છીએ આ લોકને, એ સંસાર નથી. હે ને? અનિલા કોઈ કહે કે તમારો સંસાર કયો? તમે શું કહો? બે બાળકો છે, એ બિઝનેસ છે, ભાઈઓ છે, તો કે એ સંસાર નથી. ખ્યાલ આવે કે નહીં? એમના પ્રત્યે કર્મના, કયા કર્મના ઉદયમાં? દ્રવ્ય કર્મના ઉદયમાં એ બધી સામગ્રી થઈ ગઈ બાહ્ય. એમાં ભાવ કરવો, મારા, સારા, ખરાબ, એ ભાવ શું છે? સંસાર છે. અને એટલે જ મટે છે. પેલા બધા દ્રવ્યોને તમે સંસારમાં આનશો તો સંસાર મટશે જ નહીં, કેમ કે દ્રવ્યોનો નાશ થતો નથી. ચાલો આવે કે નહીં? કેટલું સરળ છે. હે ને? તમે એમ કહો કે નહીં આ બધા દ્રવ્યો છે, સંસાર છે, હવે સંસાર મટાડવું છે, તો તમારે શું કરવું પડશે? એ દ્રવ્યોને મટાડવા પડશે. તો મળશે? હે? શું પોતાના ભાવમાં? હા, મૂળ તો જે ભાવ છે ને, સંસરણ થયું ને, એ બધું સંસાર છે. તો અહીંયા શું કહે છે? આત્માનો તથાવિધ તે પ્રકારનો તેવો પરિણામ તે જ દ્રવ્ય કર્મ વળગવાનો હેતુ છે. હવે એ જે હેતુ કહ્યું એટલે નિમિત્ત, એ ભાવોથી શું થાય છે? રાગ ભાવથી દ્રવ્ય કર્મ આવે છે, બંધાય છે. સાંભળજો હવે તથાવિધ. હવે એ જો રાગ આવ્યો એટલે કર્મ બંધાયા, તો પછી પૂછે છે કે રાગ કોના કારણે થયો? સાંભળજો. તથાવિધ પરિણામનો કોણ હેતુ છે? તો પછી એ તથાવિધ તમે જે કહ્યો એ પરિણામનું કોણ કારણ છે? નિમિત્ત કારણ કોણ છે? કે દ્રવ્ય કર્મ તેનો હેતુ છે. ખ્યાલ આવ્યો? આ બેસે છે વાત. દ્રવ્ય કર્મના કારણે રાગ થયો, રાગના કારણે દ્રવ્ય કર્મ થયું. ખ્યાલ આવ્યો? કોઈ કહે કે તમારું ઘર ક્યાં છે? તો કે મંદિરની સામે. તો કે મંદિર ક્યાં છે? કે મારા ઘરની સામે. બંને ક્યાં છે? એકબીજાની સામે. શું નક્કી કર્યું? એનું નામ ઇતરેતર આશ્રય દોષ. સમજમાં આવે છે કે નહીં? સંભવ છે એક બંને અસિદ્ધ વસ્તુ હોય તો કોઈ વસ્તુનો નિર્ણય ના થઈ શકે, એનું નામ ઇતરેતર આશ્રય દોષ. એમ કહો છો કે ભાઈ રાગ કોના કારણે થાય છે? તો કે દ્રવ્ય કર્મ ઉદયમાં આવે રાગ થાય છે. તો દ્રવ્ય કર્મ કોણ લાગ્યું? કે રાગ થાય છે એટલે દ્રવ્ય કર્મ થાય છે. તો પછી પહેલું કોણ? પ્રશ્ન આવશે કે નહીં? પહેલા ઈંડુ કે પહેલા મરઘી? એ છે ઇતરેતર આશ્રય દોષ. મરઘી ક્યાંથી આવી? ઈંડામાં. ઈંડુ ક્યાંથી આવ્યું? કે મરઘીમાંથી. સિદ્ધ થાય છે કઈ? તો કે ઇતરેતર આશ્રય દોષ એને કહે કે એનાથી વસ્તુ તો સિદ્ધ થતી નથી. આનાથી અનાદિપણું સિદ્ધ કરવું છે એ નહીં ભૂલતા. કર્મની સાથે અનાદિપણું સિદ્ધ છે એ નક્કી કરવું છે. કઈ રીતે થાય? જો અહીંયા છે ને સ્ટાર કર્યો છે, ફૂટનોટ થી વાંચીએ.
દ્રવ્ય કર્મના સંયોગમાં જ અશુદ્ધ પરિણામ હોય છે અને દ્રવ્ય કર્મ વિના કદી હોતા નથી, તેથી દ્રવ્ય કર્મ અશુદ્ધ પરિણામનું કારણ છે. તો આ તો કઈ રીતે છે? મને રાગ આવ્યો, કોના કારણે આવ્યો? દ્રવ્ય કર્મના કારણે. દ્રવ્ય કર્મ ક્યાંથી આવ્યા? તો કે રાગના કારણે. તો કોઈ એમ થાય કે આ તો ખોટી વાત છે, આવું તો ન બને. પ્રશ્ન ખ્યાલમાં આવે છે ભાઈ? એમ જો શંકા એમ હોય તો ઇતરેતર આશ્રય દોષ આવે. હજુ સુધી આપણે પ્રશ્ન સમજી રહ્યા છીએ. જો એમ હોય તો ઇતરેતર આશ્રય દોષ આવે. હવે અહીંયા આ ચાર ઇતરેતર આશ્રય દોષ કેવી રીતે આપણને સમજાવે છે એ ફૂટનોટ છે. નંબર 1 છે ને ફૂટનોટમાં. એક અસિદ્ધ બાબતને સિદ્ધ કરવા માટે બીજી અસિદ્ધ બાબતનો આશ્રય લેવામાં આવે અને વળી તે બીજી બાબતને સિદ્ધ કરવા માટે પહેલીનો આશ્રય લેવામાં આવે, એ તર્ક દોષને ઇતરેતર આશ્રય દોષ કહેવામાં આવે છે. તો એને ઇતરેતર આશ્રય કઈ સિદ્ધ ના થાય, કઈ સંભવતું જ નથી. લખ્યું છે ને અહીંયા લીટી ત્યાં મોક્ષ માર્ગમાં. આ તો અહીંયા લખ્યું છે, જો અહીંયા લખ્યું, ક્યાં લખ્યું છે? ક્યાંય થંભાવ રહ્યો નહીં. થંભાવ રહ્યો નહીં એટલે ક્યાંય નક્કી જ નથી થતું. કઈ નક્કી જ નથી થતું કે રાગ કોના કારણે છે. તમે એમ કહો છો કે મને રાગ દ્રવ્ય કર્મના કારણે થયું, પછી દ્રવ્ય કર્મ તો કે રાગના કારણે થયું. જો કે પહેલા રાગ થયો હશે એટલે થયું હશે કે પહેલા દ્રવ્ય કર્મ થયું હશે એટલે રાગ થયો હશે? ખ્યાલ આવે પ્રશ્ન? તો કહે છે કે એ તારી સમજમાં ફેર છે. આ જે કથન બોલવામાં આવે છે કે દ્રવ્ય કર્મના કારણે રાગ થાય છે અને રાગના કારણે દ્રવ્ય કર્મ થાય છે, એમાં એ તર્ક પ્રમાણે તું કરે છે ખોટો તર્ક છે. એ દોષ આવતો નથી. કેમ કે એમ નથી તો પછી કેમ છે? તો પછી કેમ છે? તો કે પૂર્વ કર્મનો ઉદય આવે છે અને નવો રાગ થાય છે અને આ રાગના કારણે નવા કર્મ બંધાય છે. આખી ચેન ખ્યાલમાં આવી હે ને? બે ઈંડા લઈ લો. પહેલું ઈંડું હતું એના કારણે મરઘી થઈ અને આ મરઘી કારણે બીજું ઈંડું થયું. ચેન ચાલે. અનાદિ પણ બધાનું છે કે આ રીતે હોય તો એ તો સંભવ જ નથી. પણ મને રાગ થયો. જો વર્તમાનમાં આનાથી બધું ઘણું સિદ્ધ થાય છે. આનાથી એટલી બધી વસ્તુ સિદ્ધ થાય કે વર્તમાનમાં કોઈ જીવ દુઃખી હોય છે હે ને? વર્તમાનમાં એને એક પણ એવું કાર્ય નથી કરતો કે એની ઇજ્જત જાય. વર્તમાનમાં એટલું બધું સરસ કાર્ય કરે છે છતાં બદનામ થાય. કેમ? તો પૂર્વ કર્મનો ઉદય છે. વર્તમાનમાં એવી અયાસી કરે છે, વર્તમાનમાં આપણને જોવું ન ગમે એવા કાળા કામ કરે છે તો પણ ધન વૈભવ શોહરત બધું હોય છે. કેમ? પૂર્વનું પુણ્ય ખર્ચાઈ રહ્યું છે અને નવું પાપ બંધાઈ રહ્યું છે. ખ્યાલ આવે છે? તો આમ ચેન ચાલે છે ભાઈ. આ તો જો લખ્યું છે તો સમાધાન નથી આવતું. શું નથી આવતું? દોષ નથી આવતો. કેમ? કારણ કે અનાદિ સિદ્ધ દ્રવ્ય કર્મ સાથે સંબંધ આવ્યું ને. અનાદિ સિદ્ધ કે વર્તમાનમાં મને જે રાગ થાય છે એ અનાદિ સિદ્ધ એટલે પૂર્વ કર્મ, અનાદિથી જે કર્મ બંધાવ્યા હતા એમ નહીં સમજવું કે ગયા વર્ષમાં ગયા ભાવમાં જ બાંધેલું કર્મ ઉદય આવે. ઘણા ભાવો પહેલા બાંધ્યું હોય કર્મ, એનું બહુ ચીકણા કર્મ બાંધ્યા હોય ને એનું ફળ માન લો કે 5000 વર્ષ અથવા 5 લાખ વર્ષ એટલો બધો માન લો કે તમને આવવાનું હોય. શું કહેવાય? ઉદય બંધ કર્યો હોય તો એનું આબાદા કાળ કેટલો થાય હે ને? 5000 હોય તો 500 વર્ષ. 500 વર્ષ સુધી ઉદયમાં ના આવે હે ને? અંદાજ ગણિત કહું છું, એનું પ્રોપર ગણિત છે. આ ગણિત કોણ ગણે છે? બ્રહ્મા વિષ્ણુ મહેશ. કે પછી બધું ઓટોમેટિક છે, ઓટોમેશન છે. ગજબ છે ભાઈ. ખરેખર જોવામાં આવે ને તો જીવ પાસે 17 કોળી થી જૂનો પરમાણુ ના હોઈ શકે. કર્ણામી જેને અભ્યાસ હશે. ઉત્કૃષ્ટ બંધ કયા કર્મનો છે? દર્શન મૂળ મિથ્યાત્વ. કેટલો છે? ઉત્કૃષ્ટ બંધ 17 કોળી. તો 17 કોળી થી જૂનો પરમાણુ કઈ રીતે હોઈ શકે? એને ઉત્કૃષ્ટ બંધ તો એટલો જ છે. પણ અનાદિથી જોઈએ તો એ બંધ છે, અનેક બંધ છે. ખ્યાલમાં આવે છે કે નહીં? હવે આપણું મિથ્યાત્વ કર્મ વધારામાં વધારે દરેકને ઉત્કૃષ્ટ બંધ થાય એવું નથી હોતું. ચિંતા નહીં કરતા. જે જીવને ઉત્કૃષ્ટ બંધ થાય, આપણા જેવા જીવોને તો ઉત્કૃષ્ટ બંધ થાય જ નહીં. જે તત્વ જ્ઞાન હોય, તત્વ વિચાર કરતો હોય ને એવી જાતિના ઉત્કૃષ્ટ બંધ ના પડે. સામાન્ય નથી કે દરેક જીવને ઉત્કૃષ્ટ બંધ પડી જાય. ઉત્કૃષ્ટ એટલે મહાન નહીં. કોઈ કે ઉત્કૃષ્ટ નહીં, અરે મહાન નહીં, બહુ બધો ઘણો ટોપ લેવલનો બંધ. ટોપ લેવલનો બંધ નહીં. 17 કોળી સાગર
એનાથી વધારે જૂના પરમાણુ કયા હોય, પણ આગળ બધા ચાલતા આવતા હોય ને એ અપેક્ષા છે. અહીંયા શું વાત આવી? દ્રવ્ય કર્મથી જો સિદ્ધિ. એ હવે શું છે કે હિન્દી અને ગુજરાતી પેલા ચાલે ને પ્રવચનો, એટલે મિક્સઅપ થઈ જાય. 70 કોળાપોળી એટલે ત્યાં આપણે હિન્દીમાં 70 કોળાપોળી સાગર બોલતા હોઈએ ને એટલે આદત પડી જાય. તો સમજી લો, બહુ સારું, સરસ. 70 કોળાપોળી, 70 કોળાપોળી નહીં, 70. ઇત્તરે આશ્રય દોષ આવે તો કે નહીં, નથી આવતો, કારણ કે અનાદિસિદ્ધ દ્રવ્ય કર્મ સાથે સંબંધ એવા આત્માનું જે પૂર્વનું દ્રવ્ય કર્મ તેને ત્યાં હેતુપણે ગ્રહવામાં આવ્યું છે. ખ્યાલ આવ્યો કે ના આવ્યો? તો આનાથી શું સિદ્ધિ કરી? આપણે શું સિદ્ધિ કરી રહ્યા છીએ કે જીવ અને કર્મને નવો બંધ નથી, અનાદિથી છે. એટલે પૂર્વના કર્મ આવે છે, નવો બંધ કરે છે. આ અપેક્ષાએ ભલે નવો પણ અનાદિથી કર્મ આવે છે. એ શું? એનો અર્થ એ થઈ ગયો કે અનાદિથી જીવ કર્મ સહિત છે, અનાદિથી જીવ કર્મને લઈને દુઃખી છે. કર્મને લઈને એટલે બધું પેલું કહ્યું ને હમણાં, ભાવ કર્મ થી બધું યાદ કરી લેવું, એના કારણે જીવ દુઃખી છે. જો એટલે ત્યાં એને હેતુપણે ગ્રહવામાં આવ્યું છે. આ રીતે નવું દ્રવ્ય કર્મ જેના કાર્યભૂત છે અને જૂનું દ્રવ્ય કર્મ જેના કારણભૂત છે એવો આત્માનો તથાવિત પરિણામ હોવાથી આત્માનો તથાવિત પરિણામ ઉપચારથી દ્રવ્ય જ કર્મ છે. અર્થાત તો વાસ્તવમાં દ્રવ્ય કર્મને ઉપચારથી દુઃખ કરાવે છે એમ કહેવાય. ખરેખર તો જીવને આત્માના પરિણામ જે છે મોહરાગ દુઃખ એ વિષય ત્યાં એ છે. આ તો ઇત્તરેતર આશ્રય દોષ અહીંયા લીધો ને. પંડિતજીએ ઇત્તરેતર આશ્રય દોષને અહીંયા ઉભો કરી એ તર્કને અને અનાદિપણાની સિદ્ધિ કરવા માટે એનો અહીંયા હેતુ આપ્યો. જો હા, ફરીથી વાંચી લો એટલે તમને બેસી જાય. શ્રી પ્રવચનસાર શાસ્ત્રની તત્વ પ્રદીપિકા વૃત્તિની વ્યાખ્યામાં સામાન્ય અધિકાર છે ત્યાં કહ્યું છે કે રાગાદિકનું કારણ તો દ્રવ્ય કર્મ છે તથા દ્રવ્ય કર્મનું કારણ રાગાદિક છે. હવે ખ્યાલ આવ્યો? હવે ખ્યાલ આવશે તમને બરાબર. ત્યારે ત્યાં તર્ક કર્યો કે એ પ્રમાણે તો ઇત્તરેતર આશ્રય દોષ લાગે, તો કે એ પ્રમાણે તો બેસતું જ નથી અમને. એ તર્ક અમને એ તર્ક કાંઈ સિદ્ધ કરતું નથી, કોઈ બી એક વસ્તુનો નિર્ણય કરાવતો નથી કે કોના કારણે થયું. એટલા માટે કે એ વાત એ દોષ છે. હવે ખ્યાલ આવ્યો એમ? અર્થાત તે તેના આશ્રય અને તે તેના આશ્રય એમ થયું, ક્યાંય ખંભાવ રહ્યો નહીં, એટલે કાંઈ નક્કી થયું નહીં. તો એનો ઉત્તર આપ્યો છે કે અર્થ વાંચી લઈએ. એ પ્રમાણે ઇત્તરેતર આશ્રય દોષ નથી, કારણ કે અનાદિનો સ્વયં સિદ્ધ દ્રવ્ય કર્મનો સંબંધ છે, તેને ત્યાં કારણપણા વડે ગ્રહણ કર્યો છે. આ તો સિમ્પલ થઈ ગયું ને. એ દોષ કેમ નથી? કેમ કે હેતુ અહીંયા કયું કારણ લેવું છે? નિમિત્ત કારણ. કોનું? રાગનું. કોણ છે? અનાદિનો પૂર્વનું કર્મ લીધું છે. એ પ્રમાણે આગમમાં કહ્યું છે. બરાબર છે? થઈ ગયું સમય કે 5 વાર છે ત્યાં ઘડિયાળમાં થઈ ગયું ને. કારણ કે હવે એક ઓર લોજિક, હવે યુક્તિથી સમજાવે છે. એની ચર્ચા આપણે કાલે કરીશું. બહુ સરસ ચર્ચા છે. અહીંયા આગમથી નક્કી કર્યું કે કર્મ અને આત્માને અનાદિથી સંબંધ છે. હવે યુક્તિથી નક્કી કરાવશે કે આત્મા અને કર્મને અનાદિથી સંબંધ છે. બરાબર પાકું કરાવી દેશે. શું પાકું કરાવશે? મારે કર્મનો સંબંધ છે એ નક્કી કરાવશે કે સંસારમાં દુઃખ છે એ નક્કી કરાવશે. એને ઉલટું નક્કી નહીં કરતા. સંસારમાં સુખ નથી, સંસારમાં દુઃખ છે એ નક્કી કરાવશે. અનાદિથી દુઃખી છું એ નક્કી કરાવીને શું કરાવે છે કે દુઃખ દૂર કરવાનો પુરુષાર્થ કરે. એને ભૂલી જતા, પ્રયોજન ભૂલી ગયા તો ઝીરો થઈ ગયું. નહીં તો આપણે તો અનાદિથી દુઃખી છીએ અને મારે તો કર્મથી સંબંધ છે એ બરાબર અંદરમાં રટાઈ જાય. જીવને થાય કે આ તો આપણે દુઃખની. એમ નથી. જીવ દુઃખી છે પેલા એ નક્કી કરે. શામાં દુઃખી છે? સંસારમાં. કેમ? કેમ કે સંસારમાં જીવ એમ માને છે કે હું સુખી છું. એટલે એ ભ્રાંતિ તોડવા માટે કે તું સુખી છે જ નહીં, તારી ભ્રાંતિ છે. જો આ બધા કર્મોથી કેવી જાતિની અવસ્થા થશે હે ને. મતિ શુદ્ધ જ્ઞાનાવરણીય કર્મના ઉદયમાં જ્ઞાનની હીણી દશા, મોહનીય કર્મમાં જીવની આકુલતા ભ્રાંતિની દશા, અંતરાય કર્મમાં જીવની બેચેનીની દશા, એ બધી દશાઓ આગળ બતાવશે. એને ઘણું બધું રચના કરવી હોય પણ અંતરાય આવી જાય
તો કહે છે કે તું એટલો પરાધીન છે અને એ વખતે તારો મોહ પ્રબળ હોય તો જબરજસ્ત દુખી થાય, એને અંતરાય આવે, ખાવાનો ભાવ આવે ને ભોજન ન મળે એવો આવે તો મોહ પ્રબળ હોય તો દુખી થાય, મોહ પ્રબળ ના હોય તો કાંઈ ન થાય, કઈ વાંધો નહીં, ખ્યાલ આવે કે નહીં? તો કહે છે કે એ બધી અવસ્થાઓથી તને નક્કી કરાવી દઈશું કે તું જેમાં સુખ માનીને બેઠો છે સુખાભાસ છે, એ દુઃખ છે. હવે શું કરવું? પ્રભુ દુઃખ દૂર કરવાનો ઉપાય શું છે? છેક 9મા અધિકારનું બતાવશે. આપણે વચ્ચે વચ્ચે ચર્ચામાં લઈ લઈશું. સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી આત્મ સ્વરૂપ, સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી આત્મ સ્વરૂપ, સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી આત્મ સ્વરૂપ. મંગળાજી વિશ્વમાન ભગવાન સદેવાજી 24 ભગવાન સદગુરુ ધન્યવાદ. ભગવતી